આજે આખા ગુજરાતમાં જે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એની કેટલીક વાત કરવી છે. વાત એટલા માટે કરવી પડી છે કે વડોદરામાં એક જે સોસાયટી છે એ સોસાયટીએ વારંવાર મતદાન કરેલું છે, આખી સોસાયટીએ મતદાન કરેલું છે, પરંતુ એ મતદારોના નામ ક્યાંય નોંધાયેલા નથી. જે 2002 નું ઉદાહરણ આપવામાં આવે છે કે 2002માં જેમની મતદાર યાદીમાં નામ હશે એ આમાં SIRમાં માન્ય ગણાશે. પરંતુ વડોદરામાં તો વર્ષોથી એક જ સોસાયટી વારંવાર મતદાન કરી રહી છે, અનેકવાર મતદાન કરેલું છે, છતાં એ આખી સોસાયટી ગુમ કરી દેવામાં આવી છે. એના એક પણ મતદાર નોંધાઈ શકે એવી પરિસ્થિતિ નથી. તો આ એક અત્યંત ગંભીર મુદ્દો છે. માત્ર એક વડોદરાની સોસાયટીનું બહાર આવ્યું છે, પરંતુ બીજી પણ અનેક સોસાયટી ગુજરાતમાં હશે એવું આપણે માની શકીએ, કારણ કે ઓછામાં ઓછા 50 થી 70 લાખ જેટલા મતદારો એવું કહેવાય છે એ આમાંથી રદ કરવામાં આવશે, જેનું અવસાન થયું હોય, જે એક સ્થળેથી બીજા સ્થળે જતા રહ્યા હોય, અથવા તો 2002માં જેને મતદાનના અધિકારો ન મળેલા હોય એવા લોકો 50 થી 60 લાખ લોકો. એમાં આ એક સોસાયટીની આપણે એટલા માટે વાત કરવી છે